જો તમને નાની ઉંમરે વાળ સફેદ થઈ જતા હોય છે તો એના મુખ્ય કારણોમાં સૌથી પહેલાં વારસાગત, કે જો ફેમિલીમાં તમારા કોઈને સફેદ વાળ વહેલા આવી ગયા હોય તો તમને થઈ શકે છે. તમારું ડાયટ પ્રોપર નથી, તમને કોઈ વિટામિનની ડેફિશિયન્સી છે કે હોર્મોનલ ઇસ્યુ છે તો તમને આ તકલીફ થઈ શકે છે. સ્ટ્રેસ વધારે લેતા હો, ઊંઘ પ્રોપર ના થતી હોય કે સ્મોકિંગની હેબિટ હોય તો પણ આ તકલીફ થઈ શકે છે. એની સિવાય તમારે વાળમાં કોઈ તમે કેમિકલ યુઝ કરતા હો કે તમે હાર્શ શેમ્પૂઝ યુઝ કરતા હો, વાળનું ધ્યાન ના રાખતા હો તો પણ આ તકલીફ થઈ શકે છે. હવે આનાથી બચવા માટે સૌથી પહેલી વસ્તુ શું કરવાની કે સ્ટ્રેસ ઓછું રાખવાનું, ઊંઘ 6 થી 8 કલાકની પૂરી કરવાની, ડાયટમાં ધ્યાન રાખવાનું કે દિવસમાં 3 થી 4 લીટર પાણી પીવાનું, તમારે ફ્રૂટ્સ વેજીટેબલ્સ રેગ્યુલરલી ખાવાનું, આયરન રીચ ફૂડ અને પ્રોટીન રીચ ફૂડ ખાવાનું, તમારે માઇલ્ડ શેમ્પૂ યુઝ કરવાનું, કોઈ પણ હાર્શ કેમિકલ કે હીટવાળી ટ્રીટમેન્ટ અવોઇડ કરવાની. હવે અમુક ગેરમાન્યતાઓ જે છે સફેદ વાળ સાથે, જેમાં સૌથી પહેલી છે કે એક સફેદ વાળને તોડશું તો એની જગ્યાએ નવા બીજા સફેદ વાળ આવી જશે, એ ખોટી ગેરમાન્યતા છે. અને બીજી વસ્તુ કે તેલ વધારે નાખવાથી વાળમાંથી એનાથી સફેદ વાળ તમારા ગ્રે હેર જે છે એ કાળા વાળમાં કન્વર્ટ થઈ જશે, તો એ પણ એક ખોટી માન્યતા છે. જ્યારે પણ તમને આવી તકલીફ હોય ને તમારા બાળકની ઉંમર 15-20 વર્ષથી નાની હોય તો ડર્મેટોલોજીસ્ટ પાસે જવાનું, ઇવેલ્યુએટ કરાવવાનું અને પ્રોપર ટ્રીટમેન્ટ લેવાની. થેન્ક યુ.